સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો લોકરક્ષક 25,000ની લાંચ લેતા ઝડપાયો. વરાછા પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે લાંચ લેતા ઝડપાયો. ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા સારું પ્રોત્સાહન આપવા લાંચ માંગી હોવાનો આરોપ કર્યો છે. મસાજ પાર્લરનો ધંધો કરવા કોઈ હેરાનગતિ નહીં કરવા ઉપરાંત કાયદેસરની કાર્યવાહી નહીં કરવા પેટે લાંચ માંગ્યાનો આરોપ. ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો, જે બાદ છટકાનું આયોજન કર્યો હતો. લોકરક્ષક જવાન ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયાએ લાંચ હેતુલક્ષી વાતચીત કરી, જે લાંચની રકમ લેતા વચેટિયા રોનક મણીલાલ ત્રિવેદી સહિત બંનેને ઝડપી પાડ્યા. વડોદરા રેન્જની ટીમ દ્વારા સફળ છટકું ગોઠવી ઝડપી પાડ્યા. વધુ તપાસ સુરત એસીબીને સોંપવામાં આવી. એસીબી દ્વારા લોકરક્ષકની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે. તે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.